અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। ભાવનગર એલસીબીને મોટી સફળતા મળી છે। 3.36 લાખનો વિદેશી દારૂનો જથ્થો અને ઇકો કાર જપ્ત કરવામાં આવી છે। બનાવની વિગતો સાથે વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લામાં દારૂની હેરાફેરી સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચે વધુ એક સફળ કામગીરી હાથ ધરી હતી। એલસીબી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂની 1116 નાની બોટલો, સન્નું બિયરના ટીન તેમજ એક મારુતિ સુઝુકી ઇકો કાર સહિત કુલ રૂપિયા 3,36,648નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર મયુર ધવતસિંહ સરવૈયાના નેતૃત્વમાં ટીમ નાઇટ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન ઘોઘા રોડ પર મુખડાજી ગોહિલ સર્કલ નજીક મળેલી ચોક્કસ બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન આરોપી અર્જુન રણજીતભાઈ મકવાણા રહે ભાવનગર દ્વારા તેના કબજાના ખુલ્લા પ્લોટમાં વિદેશી દારૂનો જથ્થો રાખી મારુતિ સુઝુકી ઇકો કાર મારફતે હેરાફેરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું। પોલીસે સ્થળ પરથી ઓફિસર ચોઇસ પ્રાઇમ વિસ્કીની 108 બોટલ, ગ્રીન લેબલ બ્લેન્ડેડ વિસ્કીની 1008 બોટલો, કિંગફિશર રીગલ સ્ટ્રોંગ બિયરના સન્નું ટીન અને ઇકો કાર મળી કુલ રૂપિયા 3,36,000 સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ મામલે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। આરોપી અર્જુન રણજીતભાઈ મકવાણા હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે અને તેને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।